મારું નામ ચિરાગ છે અને મારી ઉંમર 26 વર્ષની છે અને હું દેખાવમાં પણ સારો લાગુ છું. આ ઘટના ગયા વર્ષે તે દિવસોમાં બની હતી જ્યારે હું શિયાળાની રજાઓમાં મારા મામાના ઘરે દિલ્હીમાં ફરવા ગયો. તે સમયે ખૂબ જ ઠંડી હતી. હું દિલ્હી જવા ઘરેથી સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સ્ટેશન પર મને એક માણસ મળ્યો. અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. તેને મને પૂછવા લાગ્યો તે તું ક્યાં જાય છે? ત્યારે મેં તેને કહ્યું કે હું દિલ્હીમાં મારા મામાના ઘરે જઈ રહ્યો છું. અને મેં તેને પણ પૂછ્યું તમે ક્યાં જાઓ છો? તો તેણે મને કહ્યું કે તે પણ દિલ્હી જઈ રહ્યો છે અને વધુમાં જણાવ્યું કે તેનું ઘર ત્યાં જ છે. અને દિલ્હીમાં સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટ્રેન મોડી હતી. શિયાળાની ઠંડી હતી અને અચાનક વરસાદ શરૂ થયો જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો. અત્યાર સુધીમાં અંધારું થઈ ગયું હતું. રાતના લગભગ 12 વાગ્યા હશે અને ત્યાં બહાર કોઈ રિક્ષા પણ દેખાતી નહોતી. એટલે હું થોડી વાર સ્ટેશનમાં આવી ગયો. ત્યારે તેણે કહ્યું કે તમે પહેલી વાર દિલ્હી આવ્યા છો. આટલી મોડી રાત્રે જવું યોગ્ય નથી અને હવે રિક્ષા પણ મળશે નહીં. જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે આવી શકો છો. પહેલાં તો મેં ના પાડી. પછી હું એના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો. પછી હું તેના ઘરે ગયો અને જ્યારે એના ઘરે આવ્યો ત્યારે એને મને હોલમાં સૂવાનું કહ્યું અને એની પત્ની સાથે રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો. એની પત્ની ખૂબ જ સુંદર દેખાતી હતી. લગભગ 32 વર્ષની ભાભી હતી અને માખણ જેવી મુલાયમ હતી. હું તો સૂતો તેના વિચાર કરવા લાગ્યો. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે સવારના 9 વાગ્યા હતા. જે માણસ મને મળ્યો હતો તે તેની ઓફિસે ગયો હતો. મેં પહેલી વાર ભાભીને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા? તો તેણે કહ્યું કે તે તો ઓફિસે ગયા. ત્યારે ભાભીએ ખુલ્લી નાઇટી પહેરી હતી. અમે એમાંથી અંદર દેખાતું હતું. મને નજારો જોવા લાગ્યો. ત્યારે ભાભીએ મારી નજીક આવ્યા એટલે તે ભાભીને પૂછ્યું કે આ સરનામે કેવી રીતે જઈ શકાય? પછી એમને મને કહ્યું કે અહીંયા બહારથી રિક્ષા મળશે જેમાં જતા રહેજો. ત્યારે પણ હું એની અંદર જોતો હતો એટલે ભાભીજી સમજી ગયા કે હું શું જોઈ રહ્યો છું. ત્યારે ભાભીએ મને પૂછ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? ત્યારે મેં કહ્યું કે પણ નથી. મેં વધુમાં કહ્યું કે મારી બાજુમાં રહેતી એક છોકરી સાથે મારે ઘણા સમયથી સંબંધ છે. ત્યારે ભાભી હસ્યા અને બોલ્યા કે તારી તો મારી સાથે કેમ જોવે છે? એટલે મેં ભાભીને કહ્યું કે ભાભી તમે જોરદાર લાગો છો. તમારા પતિ નસીબવાળા છે. ત્યારે ભાભીએ કહ્યું કે એ મને મજા નથી આપી શકતા. એટલે મેં ભાભીને કહ્યું કે એક મોકો મને આપો, હું તમને મજા કરાવી દઈશ. એટલે ભાભી મારી વધુ નજીક આવી ગયા અને પછી અમે એકબીજાને વળગી પડ્યા અને પછી અમે જે કર્યું તે સમજી શકો છો મિત્રો. તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.